નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા, પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, જેની અંદર આપણે આજે નવો ટોપિક શીખીશું કે કંપનીની સ્થાપના વિધિ. તો કંપનીની સ્થાપના વિધિ બે તબક્કામાં કરવામાં આવે છે. તો તેનો પહેલો તબક્કો છે પ્રવર્તન અને બીજો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો પહેલો તબક્કો એટલે આપણે તેને લઈએ કે એ, બીજો તબક્કો એટલે બી. તો એ એટલે પ્રવર્તન, કંપનીની સ્થાપના વિધિનો પ્રથમ તબક્કો, શરૂઆત કરવામાં આવે છે પ્રવર્તન. તો પ્રવર્તન એટલે શું? તો પ્રવર્તન એટલે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી, કે શરૂઆતની અંદર કયા કયા વિચાર કરવામાં આવશે, શું શું કરવાનું છે, શું આયોજન કરવાનું છે, તે માટેનો વિચાર અને તેની પૂર્વ તૈયારી, અગાઉથી તેની તૈયારી કરવાની. એટલે કંપનીને અસ્તિત્વમાં લાવનાર જે વ્યક્તિ છે તેને કહેવાય છે પ્રવર્તક. પ્રવર્તનનો વિચાર જે વ્યક્તિના મગજમાં આવે છે તે પ્રવર્તક. હવે પ્રવર્તન માટે કયા કયા વિચારો કરવા પડશે, તો તે માટેના મુદ્દા જોઈએ આપણે. તો પહેલો મુદ્દો છે કંપનીના પ્રવર્તનનો વિચાર. પ્રવર્તનનો વિચાર એટલે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેનો વિચાર. તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો છે તો કોઈ એના માટે કોઈ નવી સ્થપાયેલી કંપની હોય તો તેની અંદરનો પણ વિચાર આવી શકે કે કંઈક સંશોધન કરવું છે, કંપનીને આગળ લઈ જવા માટે, કોઈ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે કોઈ સંશોધન વૃત્તિ કરવી હોય તો તેનો પણ આની અંદર સમાવેશ થશે, અથવા તો નવી કોઈ કંપનીની સ્થાપના કરવાની હોય તો તેનો સમાવેશ થશે. એટલે કંપનીને સ્થાપના કરતી વખતે કઈ કઈ વિચારણા કરવાની છે તેનો સમાવેશ આ મુદ્દામાં થશે. માટે પ્રવર્તનને પ્રવર્તકના માનસનું બાળક કહેવામાં આવે છે, કે પ્રવર્તકના મનની અંદર તે વિચાર થયેલો છે, તેથી તે માનસ તેનું બાળક ગણી શકાય, એટલે પ્રવર્તન. ત્યારબાદ બીજો મુદ્દો પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. હવે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કઈ બાબતના અનુસંધાનમાં? તો જ્યારે તેને વિચાર આવે છે તો વિચારને અમલમાં મૂકવા માટે જે પણ ધંધો કરવાનો છે તો તે માટેનું સ્થાન પસંદ કરવું પડશે, કોઈ વિસ્તારની પસંદગી કરવી પડે, અને સાથે સાથે તે જે પણ વસ્તુનું ઉત્પાદન કરવા માંગે છે તેની બજારની અંદર માંગ એ પણ તેણે જોવું પડશે. તેનું વેચાણ થશે તો ત્યારબાદ નફાકારકતા કેટલી પ્રાપ્ત થશે તે વિશેની વિચારણા કરવી પડશે. માટે જે પ્રાથમિક તપાસ છે કે જે વિસ્તારમાં તેને ધંધાની સ્થાપના કરવાની છે તો ત્યારે નફાકારકતા કેટલી મળશે, સદ્ધરતા કેટલી મળશે, તેનો વિકાસ કેટલો કરી શકશે, તે વિગતવાર તેની ચકાસણી કરવાની, ત્યારબાદ તેની સ્થાપના કરશે તે. હવે ત્રીજો મુદ્દો સાધનોનું એકત્રીકરણ. હવે વિગતવાર ચકાસણી કર્યા બાદ તેની અંદર કયા કયા સાધનોની જરૂરિયાત પડશે, તો સૌપ્રથમ કાચો માલ, મશીનરીની જરૂર પડશે, એટલે કે યંત્રોની જરૂર પડશે. તે યંત્રોને ચલાવવા માટે કર્મચારીઓની જરૂર પડશે. જ્યાંથી તેને મેળવવાની છે આ બધી વસ્તુઓ તે કંપનીઓ સાથે, તે સંસ્થાઓ સાથે તેણે કરારો કરવા પડશે. એ માટે સાધનોનું તેણે એકત્રીકરણ કરવા માટેનો પણ વિચારણા કરવી પડશે, તે માટેનું પ્રવર્તન કરવું પડશે. ત્યારબાદ 4 નાણાકીય વ્યવસ્થા. મહત્વનો મુદ્દો કહી શકાય નાણાકીય વ્યવસ્થા, કારણ કે નાણાં વગર તો ધંધાનું અસ્તિત્વ શક્ય જ નથી. નાણું એ રક્ત સમાન ગણાય છે એકમની અંદર.
તો નાણાકીય વ્યવસ્થા તેણે કેટલી કરવી પડશે, કેટલી મૂડીની જરૂર પડશે, ટૂંકા ગાળા માટે, લાંબા ગાળા માટેનું આયોજન છે તે વિશે વિચારવું પડશે. ત્યારબાદ જો કોઈ નવી સ્થપાતી કંપની હોય તો તે શેર બહાર પાડીને પણ મૂડી એકત્રિત કરી શકે છે. માટે નાણાકીય વ્યવસ્થા વિશે પણ તેણે વિચારણા કરવી પડશે. તો પ્રવર્તન માટે આટલી વિચારણા કરવાની. ત્યારબાદ જોઈએ આપણે બી કે નોંધણીનું પ્રમાણપત્ર. એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો જે પણ કંપનીની સ્થાપના કરવામાં આવે છે તે દરેક કંપનીએ કંપની રજિસ્ટ્રાર સમક્ષ કેટલાક પ્રમાણપત્રો, કેટલાક દસ્તાવેજો રજૂ કરવા પડે છે. તો એ જે દસ્તાવેજો છે તે કયા કયા દસ્તાવેજો, તો તે આપણે જોઈએ. તો તેની અંદર પહેલું છે આવેદનપત્ર. તો આવેદનપત્ર એ શું છે? તો કંપનીનું બંધારણ રજૂ કરતો દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે કે જેની અંદર તમામ બાબતો દર્શાવેલી હોય છે. એટલે આવેદનપત્ર એ કંપનીની ઇમારત રચવા માટે મૂળભૂત પ્રમાણપત્ર કહી શકાય. તો આવેદનપત્રની અંદર કેટલીક કલમોનો સમાવેશ થાય છે, તો તે આપણે કલમો જોઈએ. તો તેની અંદર પહેલી કલમ છે નામની કલમ. નામની કલમ એટલે જો શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો તે પોતાના નામને છેડે લિમિટેડ શબ્દ વાપરે છે, અને જો ખાનગી કંપની હોય તો તેણે પોતાના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપરવો પડે છે. એટલે નામની કલમ. અને જો ભારતની અંદર નોંધાયેલ કોઈ એવી કંપની હોય કે જે પોતાના નામ એણે રાખેલું હોય રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું, તો તેવું નામ કંપની રાખી શકતી હોતી નથી. એટલે 3 બાબતો ધ્યાનમાં રાખવાની કે જો શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો તેણે પોતાના નામને છેડે લિમિટેડ શબ્દ, અને ખાનગી કંપની હોય તો તેણે પોતાના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપરવો પડે છે, અને રાષ્ટ્રહિતને નુકસાન થાય તેવું નામ કંપની રાખી શકતી નથી. ત્યારબાદ બીજી કલમ રજિસ્ટ્રાર ઓફિસના સરનામાની કલમ. તો કંપનીએ રજિસ્ટ્રાર સાથે કેટલાક વ્યવહારો કરવાના હોય છે, કેટલાક પત્રકો તેને મોકલવાના હોય છે, તેની કેટલીક મંજૂરી લેવાની હોય છે. તો તે માટે અને જે પણ સભ્યો હોય છે તે સભ્યો સાથે પત્ર વ્યવહાર કરવા માટે રજિસ્ટર ઓફિસના સરનામાનો ઉલ્લેખ કરવો પડે છે, જે આ કલમની અંદર રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ નંબર 3, ત્રીજી કલમ ધ્યેયની કલમ. તો ધ્યેયની કલમની અંદર કંપનીએ દર્શાવવાનું હોય છે કે કંપની કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે, તેનું લક્ષ્યાંક શું છે, તેનું ધ્યેય શું છે. એટલે આ મુખ્ય બાબત કહી શકાય કે મહત્વની બાબત કહી શકાય, અને મહત્વની કલમ પણ કહી શકાય કે કંપનીએ જે ધ્યેય નક્કી કર્યું છે તે સિવાયના ધ્યેય સાથે કંપની ધંધો કરી શકતી હોતી નથી. કંપનીએ જે પણ ધંધો કરવાનો છે, જે ધ્યેય છે તે ધ્યેયની કલમની અંદર સ્પષ્ટ રીતે દર્શાવવાનું હોય છે. ત્યારબાદ નંબર 4 જવાબદારીની કલમ. તો કંપની કેવી છે? મર્યાદિત જવાબદારીવાળી, અમર્યાદિત જવાબદારીવાળી કે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે? તો એ પણ કંપનીએ આ કલમની અંદર ઉલ્લેખ કરવો પડે છે કે કંપની કઈ રીતે સ્થાપવામાં આવે છે, તેની જવાબદારી કઈ છે. ત્યારબાદ નંબર 5 મૂડીની કલમ. મૂડીની કલમની અંદર દર્શાવવાનું હોય છે કે કંપની પાસે સત્તાવાર થાપણ કેટલી છે, અને કંપનીની જે મૂડી છે તે મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજિત કરવામાં આવી છે. તો કેટલા શેરમાં તેણે વિભાજિત કરી છે તે મૂડીની કલમમાં દર્શાવવાનું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ નંબર 6 સ્થાપનાની કલમ. તો જાહેર કંપની સ્થાપવામાં આવી હોય તો તેની અંદર ઓછામાં ઓછા 7, અને ખાનગી કંપની સ્થાપવામાં આવી હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોની સહી સાથેનું
નિવેદનપત્ર તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાનું હોય છે. તો આ 6ઠ્ઠી કલમ હતી સ્થાપનાની કલમ, કે કંપની જાહેર છે કે ખાનગી. તો આવેદનપત્રની અંદર આ 6 કલમોનો સમાવેશ કરવામાં આવે છે. નામની કલમ, તો કંપની જો જાહેર કંપની હોય તો કંપનીના નામને છેડે લિમિટેડ શબ્દ વાપરવામાં આવે છે, અને જો કંપની ખાનગી છે તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપરવાનો, અને રાષ્ટ્રહિતને નુકસાન ન થાય તેવા નામની પસંદગી કરવાની. રજિસ્ટ્રાર ઓફિસનું સરનામું જણાવવું પડે છે. ધ્યેયની કલમ, કે કંપની કયા ધ્યેય સાથે અસ્તિત્વ ધરાવે છે તે. જવાબદારી, તો અમર્યાદિત છે, મર્યાદિત છે કે બાંયધરીથી મર્યાદિત છે. હવે જવાબદારીની કલમની અંદર એક વ્યક્તિની કંપની હોય તો તે વખતે એક વ્યક્તિના મૃત્યુ થયા બાદ કઈ વ્યક્તિ તેને સંભાળશે, તેનું સંચાલન કઈ વ્યક્તિ કરશે, તો તેના નામનો ઉલ્લેખ પણ કરવો પડે છે જ્યારે એક વ્યક્તિ હોય ત્યારે. મૂડીની કલમ, તો કંપની પાસે કેટલી મૂડી છે અને તે મૂડીનું કેટલા શેરમાં વિભાજન કરવામાં આવ્યું છે. સ્થાપનાની કલમ, કે કંપની જો જાહેર હોય તો 7 સભ્યો અને ખાનગી હોય તો 2 સભ્યો કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન રજૂ કરવું પડે છે. તો આ 6 કલમોનો સમાવેશ થાય છે આવેદનપત્રમાં. ત્યારબાદનો મુદ્દો છે આપણો નિયમનપત્ર. તો નિયમનપત્ર શું છે, કે નિયમો દર્શાવતો દસ્તાવેજ છે. એટલે કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચાલશે તે એની અંદર દર્શાવેલું હોય છે. એટલે આવેદનપત્રને ધ્યાનમાં રાખીને તેની મર્યાદામાં રહીને કેટલાક નિયમો બનાવવામાં આવે છે કે જેના આધારે કંપનીનું સંચાલન સરળતાથી કરી શકાય. કે કંપનીની અંદર જે પણ સભ્યો છે તેમની સત્તા, તેમની જવાબદારી, કેવી રીતે તેઓ કાર્ય કરશે, શેર જપ્તી માટેની કેટલાક નિયમો, શેર હપ્તા માટેના નિયમો, સંચાલક હોય તો સંચાલકને કઈ સત્તા, કઈ જવાબદારી છે, આ માટે કેટલાક નિયમો તૈયાર કરવા પડે છે જેથી સરળતાથી કાર્ય કરી શકાય. અને આવેદનપત્ર અને નિયમનપત્ર જે છે તે બંને દસ્તાવેજો નોંધણી કરાયા બાદ જાહેર દસ્તાવેજો બની જાય છે. ત્યારબાદનો મુદ્દો છે સંચાલકોની યાદી. હવે કંપનીની અંદર સંચાલન કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓના નામ, સરનામા, તેમની રાષ્ટ્રીયતા, તેમનો વ્યવસાય, તેમનું જ્ઞાન, અનુભવ, તમામ બાબતોની યાદી દર્શાવતું એક પત્રક તૈયાર કરી રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવે છે. અને તે જે યાદી છે તે જે સંચાલકો છે તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા વ્યક્તિ એટલે કે મહિલા સંચાલક હોવી જરૂરી છે. ત્યારબાદનો મુદ્દો સંચાલકોની લેખિત સંમતિ. જે પણ સંચાલકોની યાદી બનાવી છે, જે સંચાલકો સંચાલન કરવા માટે તૈયાર છે, તે સંચાલકોની લેખિત સંમતિ લેવાની હોય છે અને તે લેખિત સંમતિ રજૂ કરવાની હોય છે. ત્યારબાદનો મુદ્દો અન્ય કંપનીમાં હિત. એટલે જે પણ સંચાલકો છે કંપનીની અંદર, જે સેક્રેટરી છે, જે મેનેજર છે, જે ભરનાર વ્યક્તિઓ છે, તે વ્યક્તિઓ જો અન્ય કંપનીની અંદર હિત ધરાવતા હોય, અન્ય કંપનીની નો કારોબાર પણ સંભાળતા હોય, સંચાલન કરતા હોય, તો તેવું નિવેદન પણ તેમણે રજૂ કરવાનું હોય છે. એટલે કે અન્ય કંપનીની અંદર જો હિત ધરાવતા હોય તો તે નિવેદન આપવું જરૂરી છે. ત્યારબાદ કાયદાકીય જોગવાઈઓનું પાલન. એટલે ઉપરની તમામ જોગવાઈઓનું પાલન થયું છે, તમામ બાબતો વિશે વિચારણા થઈ છે, તે પ્રમાણેની કામગીરી કરવામાં આવી છે, તે પ્રમાણેના જે પણ દસ્તાવેજો હોય છે, પ્રમાણપત્રો હોય છે, તે તૈયાર કરવાના હોય છે. અને ત્યારબાદ તે નિયત ફોર્મની અંદર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના હોય છે. એટલે કે કાયદાની તમામ જોગવાઈઓનું અમે પાલન કર્યું છે તેવું એક નિવેદન કંપની રજિસ્ટ્રારને મોકલવાનું હોય છે. હવે આ તમામ પત્રકો રજિસ્ટ્રારને મોકલ્યા બાદ કંપની રજિસ્ટ્રારનું કામ શરૂ થાય છે. એટલે આ જે તમામ પત્રકો છે, દસ્તાવેજો છે, તે યોગ્ય ફી ભરીને કંપની રજિસ્ટ્રારને મોકલવાના હોય છે.
ત્યારબાદ કંપની રજિસ્ટ્રાર શું કરશે, તે તમામ પત્રકોની, તમામ પ્રમાણપત્રો, દસ્તાવેજોની તે ચકાસણી કરશે અને જો તેને યોગ્ય લાગશે તો નોંધણીનું પ્રમાણપત્ર આપે છે, એટલે કે કંપનીની નોંધણી કરે છે. તો કંપનીની નોંધણી કર્યા બાદ કંપનીને એક ઓળખ નંબર આપે છે અને તે ઓળખ નંબર પર નોંધવામાં આવે છે. ત્યારબાદ જે પણ કંપનીએ દસ્તાવેજો, પ્રમાણપત્રો કંપની રજિસ્ટ્રારને આપેલા હોય છે તો તેની તમામે તમામ મૂળ નકલ કંપની રજિસ્ટ્રાર પાસે જ રહે છે. જ્યાં સુધી કંપનીનું વિસર્જન નથી થતું ત્યાં સુધી કંપની રજિસ્ટ્રાર પાસે તે દસ્તાવેજો રાખવામાં આવે છે. હવે કંપની બે પ્રકારની હોય, કાં તો કંપની જાહેર કંપની હોય, કાં તો કંપની ખાનગી હોય. તો ખાનગી કંપની નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય છે કંપની રજિસ્ટ્રાર તરફથી, તરત તે ધંધો શરૂ કરી શકે છે, પોતાની કંપનીની સ્થાપના તે કરી શકે છે. પરંતુ જાહેર કંપની હોય તો જ્યાં સુધી લઘુત્તમ ભરણું ભરાતું નથી ત્યાં સુધી તેની શરૂઆત તે કરી શકતી હોતી નથી. એટલે લઘુત્તમ ભરણું ભરાઈ ગયા બાદ કંપની શરૂ થઈ શકે છે. આ હતા મુદ્દા કંપનીની સ્થાપના વિધિના કે પ્રવર્તન. તો પ્રવર્તન માટેના 4 મુદ્દાઓ, કેટલી રીતે વિચારણા કરવામાં આવે છે. તો કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરવાની, સાધનોનું એકત્રીકરણ અને મહત્વની બાબત કે નાણાકીય વ્યવસ્થા કરવાની હોય છે. ત્યારબાદ નોંધણી મેળવવાની હોય છે કે કંપની જાહેર હોય કે ખાનગી કંપની હોય, બંને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. તો તેની અંદર સૌપ્રથમ આવેદનપત્ર. તો આવેદનપત્રની અંદર 6 કલમો હોય તો 6 કલમો વિશે વિચારણા કરવાની હોય છે. ત્યારબાદ નિયમનપત્ર. તો કંપની કયા નિયમોને આધીન રહી કાર્યવાહી કરશે, સંચાલન કરશે તે દર્શાવવાનું. સંચાલકોની યાદી, જે સંચાલકો બનવા માટે તૈયાર હોય તેમની યાદી. સંચાલકોની લેખિત સંમતિ સાથેનું નિવેદન. અન્ય કંપનીમાં હિત છે કે નહીં તેનું નિવેદન રજૂ કરવાનું અને કાયદાકીય તમામ જોગવાઈઓનું પાલન કર્યું છે તેનું નિવેદન પણ કંપની રજિસ્ટ્રારને મોકલવાનું હોય છે. તો આ હતી વિધિ, કંપનીની સ્થાપના વિધિ. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ. તો ત્યારબાદનો આપણો મુદ્દો છે તફાવત. તો કયો તફાવત છે? તો ભાગીદારી પેઢી અને કંપની. તો ભાગીદારી પેઢી અને કંપની બંને વચ્ચે કયા કયા તફાવતો છે? તો માટેનો પહેલો મુદ્દો છે કે સ્થાપના વિધિ. તો ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કેવી છે? સરળ છે. તેની સ્થાપનાની માટેની જે પણ નોંધણી હોય છે તે કેવી હોય છે? મરજિયાત હોય છે, ફરજિયાત હોતી નથી. અને તેને કાયદાથી અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત પણ થતું નથી. જ્યારે કંપનીની અંદર સ્થાપના વિધિ કેવી હોય છે? લાંબી અને અટપટી હોય છે. તેની નોંધણી કરાવી કેવી હોય છે? ફરજિયાત હોય છે અને તેને સભ્યોથી અલગ અસ્તિત્વ, વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. ત્યારબાદનો મુદ્દો સભ્ય સંખ્યા. તો ભાગીદારી પેઢીની અંદર આપણે શીખ્યા હતા કે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 2, વધુમાં વધુ 50. જ્યારે કંપનીની અંદર જો કંપની જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7, વધુમાં વધુ કોઈ નિયંત્રણ હોતું નથી. અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 વ્યક્તિઓથી ધંધો શરૂ કરી શકાય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો મૂડી. તો ભાગીદારી પેઢીની અંદર મૂડી કેવી હોય છે? કંપની કરતાં ઓછી, વધુ પ્રમાણમાં વિશાળ પાયા ઉપર મૂડી મેળવી શકાતી હોતી નથી. પરંતુ કંપનીની અંદર શેર બહાર પાડીને વિશાળ પાયા પર મૂડી ભંડોળ એકઠું કરી શકાય છે. ત્યારબાદ ચોથો તફાવત હિસ્સા કે હિતની ફેરબદલી. હવે ભાગીદારી પેઢીની અંદર હિસ્સા કે હિતની ફેરબદલી કરવી હોય તો અન્ય ભાગીદારોની સંમતિ લેવી જરૂરી છે. જો કોઈ એક પણ ભાગીદાર સંમતિ આપતો નથી તો ફેરબદલી કરી શકાતી હોતી નથી.
પરંતુ કંપનીની અંદર તેનાથી વિરુદ્ધ છે કે કંપનીની અંદર સરળ શેરની ફેરબદલીનું લક્ષણ હોવાથી ગમે ત્યારે શેર હોલ્ડર શેર વેચી શકે છે, શેરની ખરીદી કરી શકે છે, માટે હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી થઈ શકે છે. પરંતુ ખાનગી કંપની પર નિયંત્રણ રાખવામાં આવ્યું છે, એટલે કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી સરળતાથી થઈ શકતી નથી, તેના પર નિયંત્રણ રાખવામાં આવે છે. ત્યારબાદ નંબર 5 જવાબદારી. હવે ભાગીદારી પેઢીની અંદર શું હોય છે કે ભાગીદારીની અંદર જેટલા પણ ભાગીદારો હોય છે તેમની જવાબદારી કેવી બની જાય છે? અમર્યાદિત. જો કોઈ પણ જાતનું કંપનીને નુકસાન થાય છે, જોખમ આવે છે, કંપની દેવામાં ડૂબી જાય છે, તો તે પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવા માટે ફરજિયાત રીતે તેમણે દેવું ચૂકવવું જ પડે છે. અંગત મિલકતો વેચીને પણ તે જવાબદાર છે. પરંતુ કંપનીની અંદર જો મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો જે પણ શેર હોલ્ડરો હોય છે તે કંપનીના દેવા ચૂકવવા માટે જવાબદાર બનતા નથી, કારણ કે જવાબદારી કેવી છે? મર્યાદિત હોય છે માટે. ત્યારબાદ 6થો મુદ્દો જોઈએ, સંચાલન. હવે ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરશે? તો જે પણ ભાગીદારો હોય છે તે ભાગીદારો સાથે મળીને ભાગીદારી પેઢીનું સંચાલન કરે છે. પરંતુ કંપનીની અંદર શેર હોલ્ડરો સંચાલકની પસંદગી કરે છે, મત આપીને તેમને ચૂંટે છે અને તે જે સંચાલકો હોય છે તે કંપનીનું સંચાલન કરે છે. ત્યારબાદ 7મો તફાવત, આયુષ્ય. હવે ભાગીદારી પેઢીની અંદર જે પણ ભાગીદાર હોય છે તે ભાગીદારમાંથી કોઈ એક ભાગીદાર મૃત્યુ થાય, નાદાર થાય, અસ્થિર મગજનો થાય તો ભાગીદારીનું વિસર્જન થાય છે, એટલે તેનું આયુષ્ય કેવું છે? ટૂંકું છે. પરંતુ કંપનીની અંદર કોઈ પણ સભ્ય મૃત્યુ થાય, તે નાદાર થાય અથવા તો અસ્થિર મગજનો થાય તો કંપનીનું વિસર્જન થતું હોતું નથી. આ તફાવત છે. ત્યારબાદ 8મો તફાવત, રહસ્યોની જાળવણી. હવે ભાગીદારી પેઢી એટલે કંપની કરતાં કેવું સ્વરૂપ? નાનું સ્વરૂપ. તો તેની અંદર રહસ્યોની જાળવણી થઈ શકે છે. કોની સામે? કંપનીની સામે તેની અંદર રહસ્યો જાળવી શકાય છે. પરંતુ કંપની એટલે વિશાળ પાયા પર સ્થપાયેલ કંપની કે જેની અંદર વધુ વ્યક્તિઓ હોય, વધુ સંચાલકો હોય, વધુ અધિકારીઓ હોય, વધુ કર્મચારી હોય, એટલે ત્યાં આગળ રહસ્યો જળવાતા હોતા નથી. ત્યારબાદ 9 પરિવર્તનશીલતા. હવે ભાગીદારી પેઢીનું સ્વરૂપ કંપની કરતાં નાનું હોવાથી તેની અંદર પરિવર્તનો ઝડપથી લાવી શકાય છે. ભાગીદારો પોતે સમજે છે અને જે પણ પરિવર્તન લાવવાની જરૂર હોય છે પેઢીની અંદર તે સરળતાથી પરિવર્તન લાવે છે. પરંતુ કંપની સ્વરૂપ મોટું હોવાથી, વિશાળ પાયા પર સ્થપાયેલું હોવાથી તેની અંદર ઝડપથી પરિવર્તનશીલતા લાવી શકાતી નથી. કેમ? કારણ કે કોઈ પણ નિર્ણય લેતી વખતે સભ્યોની મંજૂરી લેવી પડે છે, ઠરાવ પસાર કરવો પડે છે, એટલે એની અંદર સમય વ્યતીત થતો હોવાથી પરિવર્તનશીલતા લાવી શકાતી હોતી નથી. નંબર 10 વ્યક્તિગત સંપર્ક. હવે વ્યક્તિગત સંપર્ક કરવો એ ભાગીદારી પેઢીમાં શક્ય છે કે સભ્યો જે હોય છે પેઢીના, જે કર્મચારીઓ હોય છે, જે ગ્રાહકો હોય છે તેની સાથે વ્યક્તિગત સંપર્ક સાધી શકાય છે, સમજાવી શકાય છે, જે પણ વેચાણ હોય છે તેને વધારી શકાય છે. પરંતુ કંપનીની અંદર વ્યક્તિગત સંપર્ક કરવો શક્ય બનતો નથી. તે તફાવત છે બંને વચ્ચે. ત્યારબાદ 11મો તફાવત, વિસર્જન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન ક્યારે થઈ શકે? કે ભાગીદારી પેઢીની સ્થાપના વખતે કોઈ કરાર કરવામાં આવ્યો હોય, કાયદા દ્વારા કેટલાક સંજોગો નક્કી કરવામાં આવ્યા હોય, અથવા તો ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. અને કંપનીનું વિસર્જન ક્યારે થાય? તો કાયદાને આધીન રહી કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. તો આ હતા મુદ્દા ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેના તફાવતના. ફરીથી આપણે જોઈ લઈએ તો સ્થાપના વિધિ. તો ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કેવી છે? સરળ છે. તેની નોંધણી કરવી કેવી છે? મરજિયાત છે અને તેને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થતું નથી.
પરંતુ કંપનીની સ્થાપના વિધિ કેવી છે? લાંબી છે, અટપટી છે. તેની નોંધણી કરવી ફરજિયાત છે, તેને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્ય સંખ્યા તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 50. કંપનીની અંદર જાહેર હોય તો ઓછામાં ઓછા 7, વધુમાં વધુ નિયંત્રણ હોતું નથી. અને ખાનગી હોય તો ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200. ત્યારબાદ મૂડી. ભાગીદારી પેઢીની અંદર મૂડી કંપની કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. હિસ્સા કે હિતની ફેરબદલી ભાગીદારી પેઢીમાં સરળ નથી, પરંતુ કંપનીની અંદર સરળ છે, કારણ કે શેરની સરળ ફેરબદલીનું લક્ષણ છે તેમાં. જવાબદારી તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની અંદર મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો શેર હોલ્ડરોની કોઈ જવાબદારી રહેતી નથી. ત્યારબાદ સંચાલન. ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? ભાગીદારી પેઢીના ભાગીદારો. જ્યારે કંપનીની અંદર શેર હોલ્ડરો ચૂંટેલ પ્રતિનિધિ. આયુષ્ય. પેઢીનું આયુષ્ય કેવું હોય છે? ટૂંકું, કંપનીનું લાંબુ. રહસ્યોની જાળવણી ભાગીદારી પેઢીમાં થઈ શકે છે, કંપનીમાં થઈ શકતી નથી. પરિવર્તનશીલતા ભાગીદારી પેઢીમાં ઝડપથી પરિવર્તનો લાવી શકાય છે, જ્યારે કંપનીમાં લાવી શકાતા નથી. વ્યક્તિગત સંપર્ક ભાગીદારી પેઢીમાં શક્ય છે. કર્મચારીઓ ગ્રાહકો સાથે વ્યક્તિગત સંપર્ક કરી શકાય છે, પરંતુ કંપની સ્વરૂપમાં વિશાળ પાયા પર કંપનીની સ્થાપના થયેલ હોવાથી શક્ય નથી. વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન ભાગીદારો ઈચ્છે ત્યારે કરાર મુજબ અને કાયદા દ્વારા કેટલાક સંજોગો નક્કી કરવામાં આવ્યા હોય તે પ્રમાણે વિસર્જન થાય છે. અને કંપનીનું વિસર્જન કાયદાને આધીન રહી કરવામાં આવે છે. તો આ મુદ્દા હતા ભાગીદારી પેઢી અને કંપનીના તફાવતના. તો આજના લેક્ચરમાં આપણે આજે જોયું કે કંપનીની સ્થાપના વિધિ અને ત્યારબાદ આ તફાવત જોયો. તો આજનું આપણું લેક્ચર આટલે સુધી રાખીએ છીએ અને પછીના લેક્ચરમાં નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જે શીખ્યું છે તેનો ઘરે મહાવરો કરો, ઘરે રહો, સેફ રહો.